અને સમાચાર પર વાત કરીશું ભાવનગરથી। ભાવનગરમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા 5 ડે બેન્કિંગ સહિતની પડતર માંગણીઓના સમર્થનમાં આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનને ભાવનગરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે। ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં બેંક કર્મચારીઓ એક દિવસીય હડતાલ પર ઉતરતા બેન્કિંગ સેવાઓ પર અસર જોવા મળી હતી। જે હડતાલના ભાગરૂપે યુએફબીયુ ભાવનગર યુનિટ દ્વારા નીલમબાગ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખા પાસે વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। જે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પુનિતભાઈ ઓઝા, કન્વીનર યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ। બેન્કિંગ ઉદ્યોગમાં 5 દિવસનું સાપ્તાહિક કામકાજ માટેની અમારી માગણી બહુ જૂની છે અને આ દેશના દરેક નાણાકીય સંસ્થાઓ ઇવન સ્ટોક એક્સચેન્જમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં અને ઇન્સ્યોરન્સમાં બધે 5 દિવસનું સપ્તાહ હોય છે વર્કિંગ। પરંતુ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પહેલાં સમજૂતી થઈ છે, પરંતુ હજી સુધી આનો અમલ કરવામાં આવ્યો નથી। તે માગણીને પ્રબળ બનાવવા માટે થઈ અને દેશભરના તમામ બેન્કિંગ ઉદ્યોગમાં કાર્ય કરતા સંગઠનોએ સંયુક્ત રીતે આજે 1 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું। આગળ ઉપર આ આંદોલનને વધારે તીવ્ર બનાવવામાં આવશે અને શક્ય છે કે આગામી મહિનાઓમાં કદાચ